ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે આર્ટિકલ 6.8 થર્મો ઇલેક્ટ્રિક ઇફેક્ટ સ્ટાર્ટ કર્યું હતું. એન્ડ થર્મો ઇલેક્ટ્રિક ઇફેક્ટ્સની અંદર આપણી 3 સબ ટોપિક્સ હતી: થર્મો ઇલેક્ટ્રિક પાવર, થોમ્સન કોએફિશિયન્ટ એન્ડ પેલ્ટિયર કોએફિશિયન્ટ. વી સ્ટડીડ ધ થર્મો ઇલેક્ટ્રિક પાવર, આર્ટિકલ 6.8.1. Now we'll start Article 6.8.2, that is the Thomson effect. Let an electric current be forced into the conducting rod between its ends. ધારો કે એક કંડક્ટર લીધું આપણે અને એ કન્ડક્ટિંગ રોડ જે છે એનામાં આપણે ઇલેક્ટ્રિક કરંટ પસાર કર્યો, એમાંથી આપણે ઇલેક્ટ્રિક કરંટ પસાર કર્યો. આ રીતે આ જો આપણે બારેથી ઇલેક્ટ્રિક કરંટ પસાર કરીએ છીએ આ ડાયરેક્શનમાં. When the conventional currents flows from hot end to cold end, એટલે આપણે કરંટને કઈ ડાયરેક્શનમાં પાસ કર્યો તો તમારો જે કન્ડક્ટિંગ રોડ છે એના એક એન્ડને તમે હાયર ટેમ્પરેચર ઉપર રાખ્યો, એક એન્ડને લોઅર ટેમ્પરેચર ઉપર. તો એક છે હોટ એન્ડ ટેમ્પરેચર T2 અને એક છે કોલ્ડ એન્ડ ટેમ્પરેચર T1. અને હોટ એન્ડ ઉપર T2 ટેમ્પરેચર ને કોલ્ડ એન્ડ ઉપર T1 ટેમ્પરેચર, મતલબ T2 વિલ બી મોર દેન T1. તો જે તમારો હોટ એન્ડ છે ને ત્યાંથી કોલ્ડ એન્ડ એવી ડાયરેક્શનમાં તમને કરંટ ફ્લો કરાવવાનો. સો કરંટ આ ડાયરેક્શનમાં છે, હોટ એન્ડ ટુ કોલ્ડ એન્ડ. When the conventional currents flows from hot end to cold end, that is the electrons flowing from cold end to hot end. હવે અગર કરંટ મારો આ ડાયરેક્શનમાં હોય તો તમને ખબર છે કે ઇલેક્ટ્રોન જે છે હંમેશા કરંટની ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવ કરે. તો અગર ઇલેક્ટ્રિક કરંટ આ ડાયરેક્શનમાં છે, હોટ એન્ડ ટુ કોલ્ડ એન્ડ, તો ઇલેક્ટ્રોન કેવા હશે? કોલ્ડ એન્ડ ટુ હોટ એન્ડ આ રીતે ફ્લો કરતા હશે. સો electrons will be flowing from cold end to hot end. The electrons reaching the hot end raise their potential energy by absorbing heat from the hot end. તો મેં તમને હમણાં શું કીધું કે ઇલેક્ટ્રોન જે છે આ રીતે આ ડાયરેક્શનમાં ફ્લો કરશે. તો ક્યાં પહોંચશે મારા ઇલેક્ટ્રોન્સ? હોટ એન્ડ ઉપર. ઇલેક્ટ્રોન્સ જ્યારે હોટ એન્ડ ઉપર પહોંચશે ને ત્યારે હીટને એબ્ઝોર્બ કરશે અને હીટ એનર્જી એબ્ઝોર્બ કરી અને ઇલેક્ટ્રોનનું પોટેન્શિયલ રાઇઝ થશે. ઇલેક્ટ્રોન વિલ રાઇઝ ઇટ્સ પોટેન્શિયલ. એ જ લખ્યું છે, ઇલેક્ટ્રોન્સ રીચિંગ ધ હોટ એન્ડ. ઇલેક્ટ્રોન્સ જ્યારે હોટ એન્ડ ઉપર પહોંચશે ત્યારે એ હોટ એન્ડમાંથી હીટ અબ્ઝોર્બ કરશે અને હીટ જે અબ્ઝોર્બ કરે છે એ અબ્ઝોર્બ્ડ હીટ એનર્જી કેમાં વપરાશે? તો એના પોતાના પોટેન્શિયલ એનર્જીને વધારવામાં. તો આટલા પેરેગ્રાફને આપણે ફરીથી જોઈએ કે અગર તમારો કરંટ હોટ એન્ડ ટુ કોલ્ડ એન્ડમાં, હોટ એન્ડથી કોલ્ડ એન્ડ તરફ જતો હોય તો ઇલેક્ટ્રોન્સ તમારા કરંટથી ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો ઇલેક્ટ્રોન્સ તમારા કોલ્ડ ટુ હોટ એન્ડમાં જાય. કોલ્ડ ટુ હોટ એન્ડમાં, હોટ એન્ડમાં જ્યારે તમારા ઇલેક્ટ્રોન્સ પહોંચે અહીંયા તો શું થાય કે ઇલેક્ટ્રોન્સ જે છે એ હોટ એન્ડમાં જે હીટ એનર્જી છે એને અબ્ઝોર્બ કરી લે. અબ્ઝોર્બ કરી અને શું થાય? અબ્ઝોર્બ કરીને હીટ એનર્જી કેમાં વપરાય? તો ઇલેક્ટ્રોનની પોટેન્શિયલ એનર્જી રેઝ કરવામાં. ઇલેક્ટ્રોનની પોટેન્શિયલ એનર્જી વધારે. રેઝ their potential energy absorbing heat from the hot end. હવે similarly, when conventional current flows from cold end to hot end, that is electron flowing from hot end to cold end. હવે જ્યારે તમારો કન્વેન્શનલ કરંટ એટલે તમારો ઇલેક્ટ્રિક કરંટ આ ડાયરેક્શનમાં નહીં પણ તમે બારેથી જે ઇલેક્ટ્રિક કરંટ ફ્લો કરાવો છો એ આ ડાયરેક્શનમાં અગર ફ્લો કરાવો, કોલ્ડ એન્ડ ટુ હોટ એન્ડ,
આપણે ઇલેક્ટ્રિક કરંટ તો બહારેથી આપીએ છીએ ને, તો પહેલા કેસમાં આપણે ઇલેક્ટ્રિક કરંટ આ ડાયરેક્શનમાં આપ્યો, હોટ ટુ કોલ્ડ. હવે આપણે ઇલેક્ટ્રિક કરંટ ધારો કે બહારેથી અપ્લાય કરીએ છીએ જે આ રીતે, આ ઇલેક્ટ્રિક કરંટ કોલ્ડ એન્ડ ટુ હોટ એન્ડમાં જતો હોય, તો અગર કરંટ જે છે એ આ ડાયરેક્શનમાં છે તો ઇલેક્ટ્રોન જે છે એનાથી ઉલટી દિશામાં હશે. તો કરંટ અગર કોલ્ડ ટુ હોટમાં જાય છે તો ઇલેક્ટ્રોન્સ હોટ ટુ કોલ્ડમાં જશે. ઇલેક્ટ્રોન્સ વિલ ગો ફ્રોમ હોટ ટુ કોલ્ડ. અને જ્યારે કોલ્ડ સરફેસ ઉપર પહોંચશે ત્યારે શું થશે? when the conventional current flows from cold to hot end, ત્યારે ઇલેક્ટ્રોન્સ ફ્લો ફ્રોમ હોટ ટુ કોલ્ડ, જે રીતે મેં તમને કીધું. The electrons reaching the cold end would lower their potential energy by emitting heat at the cold end. તો જ્યારે હોટ એન્ડથી ઇલેક્ટ્રોન્સ અહીંયા કોલ્ડ એન્ડ ઉપર આવશે ને, આ ડાયરેક્શન મૂવ કરીને કોલ્ડ એન્ડ ઉપર આવશે, તો ઇલેક્ટ્રોન જે છે ને પોતાની હીટ એનર્જી લૂઝ કરી દેશે, એમિટ કરશે. કારણ કે કોલ્ડ જગ્યામાં આવ્યું, કોલ્ડ એન્ડ ઉપર આવ્યું, તો પોતાની હીટ એમિટ કરી દેશે. હીટ એમિટ કરશે વિચ મીન્સ હીટ એનર્જી એમિટ કરશે વિચ મીન્સ કે એની જે પોટેન્શિયલ એનર્જી છે એ લોઅર ડાઉન થઈ જશે, પોટેન્શિયલ એનર્જી ઓછી થઈ જશે. પોટેન્શિયલ એનર્જી ઓછી શું કામ થશે? કારણ કે અ પાર્ટ ઓફ પોટેન્શિયલ એનર્જી ઇઝ એમિટેડ એઝ હીટ. સો આ પેરેગ્રાફને આપણે જોઈએ તો અગર હમણાં સેકન્ડ પેરેગ્રાફ શું કહે છે કે અગર કન્વેન્શનલ કરંટ આપણો હોટ ટુ કોલ્ડ બાજુ જતો હોય તો ઇલેક્ટ્રોનનો ફ્લો કન્વેન્શનલ કરંટનો ફ્લો અગર કોલ્ડ ટુ હોટમાં એન્ડમાં જતો હોય તો ઇલેક્ટ્રોનનો ફ્લો હોટ ટુ કોલ્ડ એન્ડ ઉપર જાય. ઇલેક્ટ્રોન જ્યારે હોટ એન્ડથી ટ્રાવેલ કરી અને કોલ્ડ એન્ડ ઉપર પહોંચે તો શું કરે કે કોલ્ડ એન્ડમાં જઈ અને પોતાની કંઈક હીટ એમિટ કરે. અને હીટ ક્યાંથી આવે, એ હીટ કઈ રીતે એમિટ કરે? તો ઇલેક્ટ્રોનની પોતાની કંઈક પોટેન્શિયલ એનર્જી છે, એ પોટેન્શિયલ એનર્જી ઓછી થઈ જાય અને એ પોટેન્શિયલ એનર્જીનો અમુક પાર્ટ એઝ હીટ એમિટ થઈ જાય. તો જ્યારે ઇલેક્ટ્રોન્સ કોલ્ડ એન્ડ ઉપર આવે ત્યારે હીટ એમિટ કરે કોલ્ડ એન્ડ ઉપર. અને આના ફર્સ્ટ પેરેગ્રાફ આપણે શું જોયું હતું કે જ્યારે ઇલેક્ટ્રોન્સ કોલ્ડ ટુ હોટ જાય ત્યારે હીટ એબ્ઝોર્બ કરે હોટ એન્ડ ઉપર. સો હીટ વોઝ એબ્ઝોર્બ્ડ એટ અ હોટ એન્ડ એન્ડ હીટ વોઝ એમિટેડ એટ ધ કોલ્ડ એન્ડ. Thus, there occurs an absorption or evolution of heat on the passage of current through the rod, whose ends are maintained at constant temperature different temperature. તો આપણે શું ફિનોમિનન જોવા મળે છે કે હીટનું એબ્ઝોર્પ્શન કા એવોલ્યુશન થાય છે કેનામાં? તો એક પેસેજ ઓફ કરંટ થ્રુ ધ રોડ whose ends are maintained at temperature difference. તો એક આ કન્ડક્ટિંગ રોડ છે એને આપણે ડિફરન્ટ ટેમ્પરેચર્સ ઉપર રાખીએ T2 and T1. જ્યારે એમાંથી તમે ઇલેક્ટ્રિક કરંટ પસાર કરો તો એમાંથી કાં તો હીટ એબ્ઝોર્બ થાય કાં તો હીટ ઇવોલ્વ થાય, ડિપેન્ડિંગ ઓન ધ ડાયરેક્શન ઓફ કરંટ. This absorption or evolution of heat is called Thomson effect. તો આ જે હીટનું એબ્ઝોર્પ્શન કે ઇવોલ્યુશન છે ને એને થોમ્સન ઇફેક્ટ કહેવાય. ટેમ્પરેચર ડિફરન્સ, ડિફરન્ટ ટેમ્પરેચર એટલે શું આપણે કહી શકીએ તો ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. ગ્રેડિયન્ટ એટલે શું? સમથિંગ ચેન્જિંગ વિથ ડિસ્ટન્સ. તો ટેમ્પરેચર ગ્રેડિયન્ટ એટલે કે ટેમ્પરેચરનો ચેન્જ વિથ ડિસ્ટન્સ. તો અગર આ પોઈન્ટ ઉપર ટેમ્પરેચર T2 છે તો એનાથી થોડોક ડિસ્ટન્સ દૂર કંઈક બીજું ટેમ્પરેચર T1 હોય તો
there is said to exist a temperature gradient. Temperature gradient એટલે difference of temperature at different distances. So if you are told to define Thomson effect, what is define Thomson effect, then you will say the generation of reversible heat when an electric current is sent through a conducting material that is subjected to a temperature gradient. What is Thomson effect? Thomson effect is a generation of heat, of reversible heat, when an electric current, જ્યારે કોઈક electric current, Thomson effect શું છે? This absorption of or evolution of heat, બરાબર. So Thomson effect is generation of reversible heat. Thomson effect માં reversible heat generate થાય ક્યારે? જ્યારે an electric current is sent through a conducting material. Electric current is sent through a conducting material whose ends are subjected to a temperature gradient. આ રોડ છે, આ કંડક્ટિંગ રોડ છે, એના એન્ડ્સ ઉપર એક ટેમ્પરેચર ગ્રેડિયન્ટ છે, કાંઈક ટેમ્પરેચર ડિફરન્સ છે. એ રોડમાં જેના એન્ડ્સ ઉપર ટેમ્પરેચર ડિફરન્સ છે, એ રોડમાં અગર હું ઇલેક્ટ્રિક કરંટ નાખીશ તો કંઈક હીટ જનરેટ થશે, રિવર્સિબલ હીટ જનરેટ થશે, એબ્ઝોર્બ થશે કે એવો એમિટ થશે, કંઈક હીટ જનરેટ થશે. તો Thomson effect is generation of heat when an electric current is sent through a conducting material which is subjected to temperature gradient. Thomson effect does not depend on nature of junction involved. Thomson effect છે ને, જંક્શન જે બને છે એના નેચર ઉપર ડિપેન્ડ નથી કરતું. આ જો બે જંક્શન, આ એક જંક્શન બને છે, અહીંયા વાયર અને મટીરિયલ વચ્ચે જંક્શન બને છે, એ જંક્શનના નેચર ઉપર ડિપેન્ડ નથી કરતું. So Thomson effect does not depend on the nature of junction involved. It is observed that heat evolved per unit time per unit volume is proportional to temperature gradient. એટલે જ્યારે એક્સપેરિમેન્ટ્સ કરવામાં આવે છે ત્યારે it is observed that heat evolved per unit time per unit volume dq by dt is proportional to temperature gradient, that is minus dt by dx for a constant current. તમે રોડમાંથી ચેન્જિંગ નહીં પણ કોન્સ્ટન્ટ ઇલેક્ટ્રિક કરંટ પસાર કરો ત્યારે હીટ ઇવોલ્વ પર યુનિટ ટાઈમ પર યુનિટ વોલ્યુમ dq by dt is proportional to temperature gradient minus dt by dx. અને આ જે તમે કોન્સ્ટન્ટ કરંટ ડેન્સિટી અપ્લાય કરો છો ને, એ કોન્સ્ટન્ટ કરંટ ડેન્સિટીને jx કહો. ઓકે, so dq by dt is proportional to minus dt by dx at constant current density jx. Under the condition of fixed temperature gradient minus dt by dx, heat evolved per unit volume per unit time dq by dt is found to vary linearly with current density jx. હવે અગર તમે ટેમ્પરેચર ગ્રેડિયન્ટને પણ ફિક્સ કરી નાખો, ટેમ્પરેચર ગ્રેડિયન્ટ માઇનસ ડીટી બાય ડીએક્સ, ફિક્સ્ડ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ અગર હોય તો heat evolved per unit time per unit volume, that is dq by dt, is found to vary linearly, એટલે proportional. It is proportional with the current density jx. So heat evolved per unit time per unit volume dq by dt is found to vary linearly, એટલે કે proportional. It is proportional to current density jx. So dq by dt
is proportional to Jx, where at what under what condition? Condition છે condition of fixed temperature gradient minus dt by dx. તો અહીંયા condition લખી દીધી at constant temperature gradient minus dt by dx. This is your equation 157. હવે આપણી પાસે ઇક્વેશન 156 અને 157 માં જુઓ તો dq by dt is proportional to jx and minus dt by dx. જો dq by dt is proportional to jx આપણે 157 થી ખબર પડી અને dq by dt is proportional to minus del t by del x એ આપણે equation 156 થી ખબર પડી. So dq by dt is proportional to jx into minus dt by dx. ફરીથી લખો dq by dt is proportional to jx and proportional to minus dt by dx. ઇક્વેશન 156 ને 157 થી આ ખબર પડી. હવે પ્રપોર્શનાલિટી સાઇનને હટાવવા માટે મને શું કરવું પડે? પ્રપોર્શનાલિટી સાઇન હટાવી અને ઇઝ ઇક્વલ ટુ રાખવા માટે મને કંઈ કોન્સ્ટન્ટથી મલ્ટીપ્લાય કરવું પડે. તો હું ઇઝ ઇક્વલ ટુ કરીને કોન્સ્ટન્ટ મ્યુ ટીથી મલ્ટીપ્લાય કરીશ, જેને હું આ કોન્સ્ટન્ટને હું થોમ્સન કોએફિશિયન્ટ કહીશ. ધીસ કોન્સ્ટન્ટ જે મેં પ્રપોર્શનાલિટી સાઇન હટાવીને રાખ્યો એ કોન્સ્ટન્ટને હું મ્યુ ટી કહીશ. સો dq બાય અહીંયા dq બાય dt લખતા ભૂલી ગયું. dq by dt is equal to mu t jx minus dt by dx. આને હું ઇક્વેશન 158 કહીશ. જો મેં અહીંયા ઇક્વેશન 158 જ લખી છે. dq by dt is equal to minus mu t jx dt by dx, where constant of proportionality mu t is called the Thomson coefficient. So this was your Thomson effect. તમે હોમવર્કમાં લઈ શકો છો. ક્વેશ્ચન 4 શોર્ટ ક્વેશ્ચનમાં 2 માર્કમાં આવી શકે. સ્ટેટ એન્ડ એક્સપ્લેન થોમ્સન ઇફેક્ટ. તો તમને પહેલાં તો સ્ટેટ એન્ડ એક્સપ્લેન થોમ્સન ઇફેક્ટ. તો આ તમારી સ્ટેટમેન્ટ છે થોમ્સન ઇફેક્ટની. ધીસ ઇઝ યોર ડેફિનેશન ઓર સ્ટેટમેન્ટ ઓફ થોમ્સન ઇફેક્ટ. આ સ્ટેટ કરવાનું અને પછી એક્સપ્લેન કરવા માટે તમને આ ફિગર ડ્રો કરી ને અહીંયાથી સ્ટાર્ટ કરવાનું ને આ કોને થોમ્સન ઇફેક્ટ જે રીતે મેં તમને સમજાવ્યું કે ઇલેક્ટ્રિક કરંટ જ્યારે તમે નાખો કન્ડક્ટિંગ રોડમાં ત્યારે અગર ઇલેક્ટ્રોન્સ આર ગોઈંગ ફ્રોમ કોલ્ડ ટુ હોટ એન્ડ ત્યારે હીટ એબ્ઝોર્બ થાય. અધરવાઇઝ અગર ઇલેક્ટ્રોન્સ આર ગોઈંગ ફ્રોમ હોટ ટુ કોલ્ડ એન્ડ ત્યારે કોલ્ડ એન્ડ ઉપર હીટ એમિટ કરે એ રીતે સમજાવી દેવાનું. 2 માર્કમાં હોય તો. પછી
તમે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર જોશો ને તો થર્મો ઇલેક્ટ્રિક ઇફેક્ટના આવા ક્વેશ્ચન્સ તો આવે જ છે. એક્સપ્લેન ઇન બ્રીફ થોમ્સન ઇફેક્ટ એન્ડ પેલ્ટર ઇફેક્ટ, એક્સપ્લેન થર્મો ઇલેક્ટ્રિક પાવર એન્ડ થોમ્સન ઇફેક્ટ. તો આખા ઇફેક્ટ એક્સપ્લેન કરવાનું પણ તમને આવશે 10 માર્કમાં કે 5 માર્કમાં. તો તમને આખું અગર થર્મો ઇલેક્ટ્રિક ને થોમ્સન પૂછેલું હોય તો આખું તમને ધારો કે થર્મો ઇલેક્ટ્રિક પાવર સ્ટાર્ટ કરવાનો અહીંયાથી, થર્મો ઇલેક્ટ્રિક એન્ડ થોમ્સન ને, તો થર્મો ઇલેક્ટ્રિક પણ ફૂલ સમજાવવું પડે અને થોમ્સન પણ ફૂલ સમજાવી દેવાનું. પછી 1 માર્કરમાં આ રીતે પણ આવી શકે. MCQમાં પૂછે થોમ્સન ઇફેક્ટ ડિપેન્ડ્સ ઓન ધ નેચર ઓફ જંક્શન ઇન્વોલ્વ, ટ્રુ કે ફોલ્સ? તો ફોલ્સ મે બી, બિકોઝ ઇટ ડઝ નોટ ડિપેન્ડ. એ રીતે 1 માર્કર્સ પણ આવી શકે. થર્મો ઇલેક્ટ્રિક પાવરમાં પણ છે, જો થર્મો ઇલેક્ટ્રિક પાવર ઇઝ નોટ અ પ્રોપર્ટી ઓફ જંક્શન, તો એનામાંથી 1 માર્કર આવી શકે. ઇઝ થર્મો ઇલેક્ટ્રિક પાવર અ પ્રોપર્ટી ઓફ જંક્શન ઓર નોટ? ઇટ્સ નોટ લાઈક ધેટ.